પાલનપુરના લાંચિયા બાબુ એસીબીની ઝપેટમાં મહિલા નાયબ કલેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા। બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા સેવા સદન 2માં કાર્યરત સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાં ફરજ બજાવતા મહિલા નાયબ કલેક્ટર અને કચેરી અધિક્ષક ₹3 લાખની લાંચ લેતા ગાંધીનગર એસીબીના છટકામાં સંપડાઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના મિત્રના 2 પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું, જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારું એક મકાનના ₹1,50,000 લેખે 2 મકાનના ₹3 લાખ લાંચની માંગણી કરાઈ હતી। જે લાંચના નાણાં ફરિયાદી આરોપીઓને આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી ગાંધીનગર એસીબીએ આજરોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું। ત્યારે છટકા દરમિયાન આરોપી નંબર 1 ઇમરાન ખાન બિસ્મિલ્લા ખાન નાગોરી, પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3, ચાર્જ કચેરી અધિક્ષક નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન 2 પાલનપુર બનાસકાંઠાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં ₹3 લાખ સ્વીકારીને તે નાણાં આરોપી નંબર 2 અંકિતાબેન બાબુલાલ ઓઝા, ઉંમર 39 વર્ષ, નાયબ કલેક્ટર વર્ગ 1, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન 2 પાલનપુર બનાસકાંઠાનાઓએ તેમના ચેમ્બરમાં આપી બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર પકડાઈ જઈ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરીને ગુનો કરતા પકડાઈ ગયા હતા। એસીબી ગાંધીનગરે મહિલા નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ કચેરી અધિક્ષકને ઝડપી લઈને લાંચની ₹3 લાખની રકમ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે।